હોટલ અને રેસ્ટોરન્ટની અંદર ઘણી વખત મરેલા જીવજંતુઓ માખી કે વનબા નીકળવાના બનાવો સામાન્ય થઈ પડ્યા છે. આમ છતાં લોકો જીભનો ચટાકો શાંત કરવા માટે બહારનું ખાવાનો મોહ છોડી શકતા નથી. ત્યારે રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલા માર્વેલસ બેકરીમાંથી ખરીદાયેલી નાનખટાઈમાંથી મરેલી માખી નીકળતા ગ્રાહકે ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી. હાલ રોગચાળાને લઈને એલર્ટ મોડમાં રહેલું મનપાનું તંત્ર ફરિયાદ મળતા તરત જ બેકરીમાં દોડી ગયું હતું. ત્યાં અત્યંત ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. આ બેકરી પાસે ફૂડ અંગેનું લાયસન્સ જ ન હતું. ટોસ્ટ, નાનખટાઈ, ખારી બિસ્કિટ કે કેક જેવી આઇટમોના પેકિંગ પર આ પ્રોડક્ટ કઈ ચીજ વસ્તુમાંથી બનાવવામાં આવી છે, તેમાં કઈ સામગ્રીનો ઉપયોગ થયો છે તે પણ લખવામાં આવ્યું ન હતું. એ તો ઠીક છે, પણ તમામ પ્રોડક્ટ પર આ પ્રોડક્ટ કઈ તારીખ સુધી આરોગી શકાશે તેની એક્સપાયરી તારીખ પણ લખવામાં આવી ન હતી. વન વોર્ડ વન રોડ સૂત્ર હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓએ ખૂબ લાંબા સમય સુધી શહેરના 18 વોર્ડમાં નિયમિત ચેકિંગ કર્યું હતું. જે તે સમયે આ ચેકિંગમાં ફસાયેલા ધંધાર્થીઓ ત્યારબાદ ફરી પાછા ગેંડા જેવી ચામડીના થઈ ગયા છે અને લોકો માટે બનાવવામાં આવતી વિવિધ ખાદ્ય પ્રોડક્ટના ગુણવત્તાનું સહેજ પણ ધ્યાન ન રાખતા હોવાનું સર્વવિદિત છે. પણ ફૂડ વિભાગ આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાની ટેવવાળું હોવાનું લોકો જાણી ચૂક્યા છે. આજના બનાવમાં પણ કોઈ ગ્રાહકની ફરિયાદ આવતા જ ફૂડ શાખાએ બેકરીમાં દરોડો પાડ્યો હતો. આવનારા તહેવારોના દિવસોમાં અસંખ્ય ધંધાર્થીઓ આવી હલકી ગુણવત્તાની કે જીવજંતુવાળી વાનગીઓ લોકોને ભરપૂર પૈસા લઈને ઢગલા મોઢે ધાબડી દેશે. ફૂડ વિભાગે અત્યારથી જ આવા તમામ લોકોને ચેતવણી મળે તેવો પાઠ આ બેકરી સંચાલકને ભણાવવો જોઈએ. માર્વેલસ બેકરી પાટીદાર ચોક સાધુ વાસવાડી રોડ પર આજે તહેવાર નિમિત્તે જે કાંઈ ફરિયાદો છે એ ફરિયાદના સઘન ચેકિંગના હાથ રૂપે અત્રે બેકરીમાં અમને એક કૂકીઝ છે, કૂકીઝના પેકિંગની અંદર મરેલી માખી અમને જોવા મળેલ છે. એઝ વેલ એઝ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકના જે કાંઈ રૂલ્સ છે, લેબલના રૂલ્સ છે, ભાઈ ક્યારે માલ મેન્યુફેક્ચર થયો છે, એક્સપાયર ક્યારે થશે, બેચ નંબર છે, ન્યુટ્રિશન ઇન્ફોર્મેશન જે કસ્ટમરને લગત તમામ ઇન્ફોર્મેશન છે. આ પ્રકારનું લેબલિંગ કોઈ પણ જાતની પ્રોડક્ટ ઉપર અમને જોવા મળેલ, જેમ કે બ્રેડ છે, કૂકીઝ છે, પછી ખારી છે, આ કોઈ પણ વસ્તુ ઉપર જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકના જે લેબલિંગ પ્રોવિઝનના જે નિયમો છે એ નિયમો મુજબ કોઈ પણ જાતનું લેબલિંગ નહોતું. ઇવન મેન્યુફેક્ચર યુનિટ છે તો મેન્યુફેક્ચર યુનિટના જે કાંઈ નોર્મ્સ હોય નોર્મ્સને એ લોકો ફોલો નહોતા કરતા, પ્રોડક્ટ વેચતા હતા. ઘણીવાર ખુદ જે વેપારી છે એને જ ખબર નથી હોતી કે આ પ્રોડક્ટ ક્યારે મેન્યુફેક્ચર થઈ છે, આ ક્યારે એક્સપાયર થાય છે. તો આ પ્રકારની પ્રોડક્ટ આ લોકો વેચે છે અને જો કસ્ટમર આ પ્રકારની પ્રોડક્ટ કન્ઝ્યુમ કરે તો ફૂડ પોઈઝનિંગ થવાના ઘણા ચાન્સીસ છે. મારું નામ જતીન પટેલ છે. માર્વેલસ બેકરીનો સંચાલક છું, માલિક છું. આજ સવારે ગઈકાલે સાંજે એક બિસ્કિટ લઈ ગયેલા છે જે તે વ્યક્તિ, જેનું નામ મને નથી ખબર. એ વ્યક્તિ પૂરેપૂરી મતલબ કે સફાઈમાં કચરા પોતાથી લઈ ઇન્સેક્ટ કિલર સાથે બધી વસ્તુ રાખેલ છે. હું છતાં તમે માગો તો કેમેરામાં એ વસ્તુ હું દેખાડવા માટે તૈયાર છું. એટલી ધ્યાન રાખવા છતાં અન્વયે એક માખી એમાં આવી ગયેલ છે. કઈ રીતે આવેલી શું છે એ હજી તો મારે પણ ત્યાં ચેક કરવાનું બાકી છે. એ વ્યક્તિનું એવું કહેવાનું છે કે આ વસ્તુ તમારે ત્યાંથી નીકળી છે, હવે શું કરવાનું, હું ફરિયાદ કરીશ. મેં કીધું સાહેબ એના માટે અમે દિલગીર છીએ, માફી માગીએ છીએ કે આવી વસ્તુ નીકળવી ના જોઈએ. એ નીકળી છતાં મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે તમારે શું કરવાનું છે, આનું તમને રિફંડ આપું અથવા તમારે કાંઈ વસ્તુ બીજી જોતી હોય તો એ આપું. તો એ ભાઈએ સીધી મને ગુંડાગીરીની રીતે એવી રીતે કહેવા માંડ્યા. મેં એને પૈસા પણ પાછા આપ્યા. 100 રૂપિયાની વસ્તુ હતી, 100 રૂપિયા મેં રિટર્ન આપેલા. મારા કેમેરામાં પણ હું તમને દેખાડી શકું છું, મારી પાસે સીસીટીવી ફૂટેજ બધા છે. અમે છતાંય આવીને મને એમ કે એટલા વસ્તુ નહીં, 10,000થી ઉપરમાં સેટિંગ થાય તો કરો, બાકી અમે મીડિયામાં આપી દઈએ છીએ. હવે એક માણસ સવારના 8 વાગ્યાથી સાંજના 10 વાગ્યા સુધી જો મહેનત કરતો હોય, મજૂરી કરતો હોય, તો એને 10,000 રૂપિયા કઈ રીતે કરવા? જો આવી જ રીતે રાજકોટની અંદર નાના સંચાલકો, નાના ધંધાર્થીઓને દબાવવામાં આવશે તો એ વ્યક્તિ તો ઠીક, વસ્તુ પણ વ્યાજબી ન કહેવાય. થોડુંક પ્રશાસન પણ અમને સહયોગ આપે. અમે કોઈ પણ વ્યક્તિ જે મહાનગરપાલિકાની ગાઈડલાઈન છે, કોઈ પણ નિયમ છે, એના માટે સંપૂર્ણપણે જે કાંઈ છૂટતું હોય અમારાથી એ નિયમ પાળવા અને એની ગાઈડલાઈનને ફોલો કરવા માટે અમે સંપૂર્ણપણે હું ખાતરી આપું છું કે એક વીકની અંદર તમારે કોઈ પણ વ્યક્તિને ફરીથી પાછું આવીને કોઈ પણ વ્યક્તિને નિયમની ગાઈડલાઈનનું ફોલોઅપ જે જોતું હોય એ હું આપી દઈશ. કોઈ પણ વ્યક્તિ જેને જોતું હોય, કોઈ પણ ગ્રાહક માગે, કોઈ પણ માગે, એને હું વ્યક્તિને મારી જે કંઈ છે ગાઈડલાઈન એનું ફોલોઅપ આપી દઈશ કે હું આ જે નગરપાલિકાની ફોસ્કોસની તમામ ગાઈડલાઈનનું પાલન કરવા માટે બંધાયેલો.
સમય મિરર સાથે યુવરાજ ચૌહાણ, રાજકોટ.